જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 30 મે 2024 ની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ચોમાસું ક્યાં પહોંચ્યું છે, ગુજરાતની અંદર ચોમાસાની એન્ટ્રી ક્યારે થશે, કેરળમાં ચોમાસાની એન્ટ્રી ક્યારે જોવા મળશે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। સાથે ગુજરાતની અંદર વરસાદની સંભાવના છે તેની અપડેટ મેળવીશું। પવન અને ગરમીની પણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ અનુસાર આગામી 2 દિવસની અંદર એટલે કે 24 કલાક દરમિયાન કેરળની અંદર ચોમાસું દસ્તક દે તેવી શક્યતા છે। ત્યારબાદ તે કોકણ, કર્ણાટક તેમજ ગોવા અને ત્યારબાદ દક્ષિણ ગુજરાતની અંદર ચોમાસાની એન્ટ્રી જોવા મળે। એટલે કે સામાન્ય રીતે ગુજરાતની અંદર ચોમાસાની એન્ટ્રી 14 અથવા તો 15 જૂન આસપાસ જોવા મળે તેવી હવામાન વિભાગે શક્યતાઓ વ્યક્ત કરી છે। હાલ તો ચોમાસું તેના નિર્ધારિત સમય પ્રમાણે આગળ ચાલી રહ્યું છે। હાલની અપડેટ મુજબ ચોમાસું હવે 15 થી 17 દિવસની અંદર ગુજરાતમાં પ્રવેશ કરે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। હવામાન વિભાગે જણાવ્યું છે કે ગુજરાતની અંદર ત્યાં સુધી પવનની ઝડપમાં નોર્મલ ઘટાડો જોવા મળશે, સાથે જ ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધુ જોવા મળે તેવી શક્યતા રહેલી છે। આગામી 20 થી 15 દિવસ સુધી ગરમી અને ઉકળાટનું પ્રમાણ યથાવત જોવા મળશે। અત્યારે જે પવનની ઝડપ ચાલી રહી છે 35 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે, તેમાં 2 દિવસ બાદ ઘટાડો થાય તેવી સંભાવનાઓ છે। અને જે વાવાઝોડું હતું બંગાળની ખાડીમાં ઉદ્ભવ્યું હતું તે અત્યારે લો પ્રેશરની કેટેગરીમાં પહોંચી ગયું છે, જેના કારણે તેની આડઅસર પવનના રૂપમાં જોવા મળી રહી છે। ગુજરાતની અંદર ભારે પવન ફૂંકાઈ રહ્યા છે, એકદમ વાવાઝોડા જેવો ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર પવન જોવા મળી રહી છે। સૌથી વધુ ઝડપ કચ્છમાંથી 50 થી લઈને 63 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન જોવા મળ્યો હતો, પરંતુ હવે ધીમે ધીમે તેમાં પણ ઘટાડો થાય તેવું અનુમાન રહેલું છે। અને હવે ચોમાસું પણ તેના નિર્ધારિત સમય પ્રમાણે આગળ હાલ ચાલી રહ્યું છે। અને સાથે તે પહેલાં એટલે કે 1 જૂનથી લઈને 10-12 જૂન સુધી ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે। અત્યારે ખાસ કરીને ગુજરાતના હવામાનમાં પલટો જોવા મળી રહી છે, ખાસ કરીને ભેજનું પ્રમાણ હોવાને કારણે ગુજરાતની અંદર વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહી છે। અને ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારની અંદર કોઈક જગ્યાએ છાંટછૂટ પડે આગામી 2 દિવસ દરમિયાન તેવું અનુમાન રહેલું છે અને વાદળો જોવા મળે તેવી પણ સંભાવના રહેલી છે। અને અત્યારે ચોમાસાની એન્ટ્રી અરબી સમુદ્રની અંદર થઈ ચૂકી છે અને આગામી આપણે જણાવ્યું તે મુજબ કે 24 કલાકની અંદર કેરળમાં ચોમાસું દસ્તક દે તેવી સંભાવના રહેલી છે। ત્યારબાદ વાત કરીએ તો તાપમાનમાં હવે ધીરે ધીરે મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે। ત્યારે સરેરાશ તાપમાન આગામી 5 થી 6 દિવસ દરમિયાન 38 થી લઈને 41-42 ડિગ્રી આજુબાજુ તાપમાન નોંધાય તેવી સંભાવનાઓ છે। આજે પણ મોટાભાગના તમામ ક્ષેત્રોની અંદર તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને 40 ડિગ્રી કરતાં પણ નીચું તાપમાન પહોંચી ગયું છે, પરંતુ અમુક મેઇન સિટીઓની અંદર તાપમાનનો પારો હજુ જોવા મળી શકે છે જૂન મહિનાના અંત સુધી, એટલે કે 1 જૂન સુધી, જેમાં અમદાવાદ, કપડવંજ, ખેડા, ડાકોર, નડિયાદ, દાહોદ, ગોધરા, લુણાવાડા, વડોદરા, વિરમગામ, મહેસાણા, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, પ્રાંતિજ, ડીસા, પાલનપુર સહિતના ભાગોની અંદર 40-42 ડિગ્રી તાપમાન જોવા મળશે। પરંતુ ઓલ ઓવર સરેરાશ ગુજરાતની વાત કરવામાં આવે તો 35 થી લઈને 40 ડિગ્રી વચ્ચે તાપમાન અત્યારે જોવા મળશે તેવી સંભાવના રહેલી છે, પરંતુ ગરમી અને ઉકળાટ માટે છુટકારો થાય તેવી શક્યતા રહેલી નથી। વાવણી સુધી ગુજરાતની અંદર એટલે કે 15 જૂન સુધીની અપડેટ અનુસાર ગરમી, ઉકળાટ અને બફારાનું પ્રમાણ યથાવત જોવા મળે તેવી સંભાવના રહેલી છે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી। અને પવનની ઝડપની અને દિશાની વાત કરવામાં આવે તો હાલ પવનની દિશા ઉત્તર પશ્ચિમ જોવા મળી હતી, પરંતુ હવે તેમાંથી ફેરફાર થઈને પશ્ચિમ દિશાનો પવન હવે જોવા મળી રહ્યો છે। આગામી 2 દિવસ દરમિયાન પવનની ઝડપ યથાવત જોવા મળશે। વાત કરવા જઈએ તો પવનની ઝડપ આજે દિવસ દરમિયાન જેમાં દરિયાકાંઠાના વિસ્તારની અંદર 40 કિલોમીટર આજુબાજુ પવનની ઝડપ ફૂંકાઈ શકે છે, જેમાં પોરબંદર હોય, દ્વારકા, જામનગર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર સહિતના ભાગો, દક્ષિણની અંદર સુરત, વલસાડ, નવસારી, તાપી, ભરૂચ, અંકલેશ્વરમાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। સૌરાષ્ટ્રના અન્ય વિસ્તાર જેમાં રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, જામનગર, મોરબી જેવા વિસ્તારની અંદર 30 થી 35 કિલોમીટરની ઝડપ, જ્યારે કચ્છના નલિયા, ભુજ, માંડવી સહિતના ભાગોની અંદર 40 થી 45 કિલોમીટર, ખાવડા, રાપર, ગાંધીધામમાં 34-35,
જ્યારે ઉત્તરની વાત કરવામાં આવે તો મહેસાણા છે, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લીમાં 30 કિલોમીટરની અંદર પવનની ઝડપ જોવા મળે તેવું અનુમાન છે. મધ્યની અંદર અમદાવાદ, ગાંધીનગર, ખેડા, કપડવંજમાં 25 થી 30 કિલોમીટર અને પૂર્વની અંદર દાહોદ, ગોધરા, વડાલી, છોટાઉદેપુર, વડોદરામાં પણ 25 થી 30 કિલોમીટરની ઝડપ જોવા મળે હજુ 2 દિવસ દરમિયાન તેવું અનુમાન રહેલું છે. ત્યારબાદ પવનની ઝડપમાં ફેરફાર થઈ જશે અને 30થી લઈને એટલે કે 10થી લઈને 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય આગામી 1 જૂનથી તેવી સંભાવના રહેલી છે. તો મિત્રો આ અત્યારની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું. આજ માટે આટલું જ.